હાય ફ્રેન્ડ્સ, ઘણા બધા મિત્રો પેશન્ટ્સ એ બધા એવું ફીડબેક આપ્યું કે તમે આટલી બધી મેડિકલ ટર્મિનોલોજી અને ઇંગ્લિશમાં એન્ડોમેટ્રિયોસિસની ઇન્ફોર્મેશન આપો છો જે અમને બહુ સમજમાં નથી આવતી. તો આજે આપણે સમજીએ થોડું ગુજરાતીમાં. એન્ડોમેટ્રિયોસિસ એક એવી બીમારી છે જેમાં ગર્ભાશયના અંદરના લેયરના કોષો ગર્ભાશયની બહાર ઇમ્પ્લાન્ટ થાય અને એના કારણે ઘણા બધા સિમ્ટમ્સ આવે, જેમ કે સખત માસિકના ટાઈમે દુખાવો થવો, પેશાબમાં બળતરા રહેવી, ઘણી વખત પેશાબમાંથી બ્લડ આવવું કે ઝાડાની તકલીફ રહેવી, ઝાડામાંથી પેશાબમાંથી એ રીતે બ્લડ આવવું અને પર્ટિક્યુલરલી આ માસિકના સમયે જ થવું. તો તમને એન્ડોમેટ્રિયોસિસ હોઈ શકે છે. તમે સ્ત્રી છે એટલે માસિકના સમયે દુખાવો થાય જ, તે નોર્મલ છે એવું માની લેવાની જરૂર નથી. જો આવા કોઈ સિમ્ટમ્સ તમને હોય તો એકવાર એટલીસ્ટ તમારા ગાયનેકોલોજિસ્ટ, અને આઈ વુડ સજેસ્ટ કે હું તમને એવું સજેસ્ટ કરીશ કે એન્ડોમેટ્રિયોસિસ એક્સપર્ટનો સંપર્ક કરો, તમારી સોનોગ્રાફી કરાવો, તમારું ચેકઅપ કરાવો અને જો તમને એન્ડોમેટ્રિયોસિસ છે તો એનું વહેલી તકે નિદાન અને સારવાર કરાવો. કારણ કે એન્ડોમેટ્રિયોસિસ એક પ્રોગ્રેસિવ ડિઝીઝ છે જે ધીરે ધીરે વધવાનો જ છે. કોઈ ટેબ્લેટ કે કોઈ ઇન્જેક્શનથી એનું મટવાનું નથી. તમે એને કંટ્રોલ કરી શકો છો પણ એ મળતું નથી. તો એની સારવાર સમયસર થાય તે જરૂરી છે. તો આજે જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો અને વધારે ડિટેલ માટે, જેમ કે અમારું સેન્ટર એન્ડોમેટ્રિયોસિસ સર્જરીઝ માટે કે એના નિદાન માટે એક ટર્શરી કેર સેન્ટર છે, તેનો સંપર્ક કરો. થેન્ક યુ.